તો હિન્દુ ધર્મમાં કામિકા એકાદશી વ્રતનું વિશેષ મહત્વ છે. આ દિવસે ભગવાન વિષ્ણુની પૂજા કરવાની વિધિ છે. ધાર્મિક માન્યતા અનુસાર એકાદશીનું વ્રત કરવાથી જીવનની તમામ પરેશાનીઓમાંથી મુક્તિ મળે છે. જે લોકો એકાદશીનું વ્રત કરે છે અને પૂજા કરે છે તેમના પર વિષ્ણુજી અને માં લક્ષ્મીની કૃપા હંમેશા માટે રહે છે. આ સિવાય એકાદશીના દિવસે કેટલાક ખાસ જ્યોતિષ ઉપાય કરવાથી પણ અલગ અલગ શુભ ફળ પ્રાપ્તિ થઈ શકાય છે. તો ચાલો જાણીએ કે કામિકા એકાદશીના દિવસે કયા ઉપાય કરવા જોઈએ. તે પહેલા વિડીયોને એક લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો અને કમેન્ટ બોક્સમાં જય શ્રી હરિ વિષ્ણુ જરૂરથી લખજો અને વિડીયોને અંત સુધી જોતા રહેજો. 1 નંબર જોઈએ તો જો તમારે સતત આર્થિક પ્રગતિ જોતી હોય તો એકાદશીના દિવસે સ્નાન વગેરે કર્યા પછી સ્વસ્થ વસ્ત્રો પહેરો, તુલસીના છોડ ને સામે ઘીનો દીવો કરો અને ઓમ નમો ભગવતે નારાયણ બોલતા 11 વાર તુલસીના છોડને પ્રણામ કરો. 2 નંબર છે જો તમારા વ્યવસાયનો પ્રવાહ ધીમો ચાલી રહ્યો હોય તો એકાદશીના દિવસે શ્રી વિષ્ણુની પૂજા કરતી વખતે પીળા રંગનું કાપડું ધારણ કરો. હવે તેમાં હળદરના 2 ગઠ્ઠા, 1 ચાંદીનો સિક્કો અને 1 પીળી છીપ નાખો. તે કપડામાં ગાંઠો બાંધો અને બંડલ બનાવો. જો તમે ચાંદીનો સિક્કો રાખી શકતા નથી તો તે પોટલીમાં 1 રૂપિયાનો સાદો સિક્કો રાખો. હવે ભગવાનના આશીર્વાદ લો અને તે પોટલી જ્યાં તમે તમારી સંપત્તિ રાખો છો ત્યાં મૂકો. 3 નંબર જોઈએ તો જો તમારા વિવાહિત જીવનમાંથી ક્યાંક મધુરતા ગાયબ થઈ ગઈ હોય અથવા તો તમારા સંબંધની ઉષ્મા ઓછી થઈ ગઈ હોય તો એકાદશીના દિવસે એક કાચું મેટ નારિયેળ લઈને તેને પીળા કપડામાં લપેટી લો. હવે તે કપડાને મોલીની મદદથી નારિયેળ પર બાંધીને શ્રી વિષ્ણુ મંદિરને અર્પણ કરો. 4 નંબર જોઈએ જો તમારા લવ મેરેજ કર્યા છતાં તમારા લગ્ન જીવનમાં લાંબા સમયથી સમસ્યાઓ આવી રહી છે તો એકાદશીના દિવસે સ્નાન વગેરે કર્યા પછી શ્રી વિષ્ણુ અને માં લક્ષ્મીની મૂર્તિ અથવા ફોટાની સામે બેસીને આ મંત્ર 108 વાર જાપ કરો. મંત્ર આ પ્રમાણે છે: ઓમ લક્ષ્મી નારાયણ નમઃ. મંત્રનો જાપ કર્યા પછી વ્યક્તિએ પોતાના લવ મેરેજની સફળતા માટે શ્રી વિષ્ણુ અને માં લક્ષ્મીને હાથ જોડીને પ્રાર્થના કરવાની છે. ત્યારબાદ બાજોડ ઉપર સફેદ વસ્ત્ર પાથરી ચોખાની ઢગલી કરી વિષ્ણુ ભગવાનની છબી રાખવી, સાથે બાલકૃષ્ણ પણ રાખી શકાય. દીવો અગરબત્તી કરી પૂજા કરતી છબીને ચંદન લગાવો અને ચાંદલો કરો. અબીલ ગુલાલ કંકુ પધરાવો. ત્યારબાદ શાલિગ્રામ હોય તો તેની ઉપર તુલસીનું દલ ચડાવી સાથે પૂજા કરવી. પૂજા સહસ્ત્ર નામ પણ બોલી શકો છો. વિષ્ણુ સહસ્ત્ર નામ. 5 નંબર જોઈએ નિવેદમાં ભગવાનને શંકર વાળું ગાયનું દૂધ, ખાસ ગાયનું દૂધ ધરવું શંકર ભગવાનને. પૂજન પૂર્ણ થયા પછી કથા વાંચતી અથવા તો સાંભળતી અને બપોરે નિંદ્રનો ત્યાગ કરવો. રાત્રિના 12 વાગ્યા સુધીના જાગરણ કરવું. સાંજના સમયે વિષ્ણુ ભગવાન પાસે દીપ દાન કરી શકાય છે. આમ કામિકા એકાદશીના દિવસે ઉપવાસ રાખવાથી જીવનમાં શાંતિ મળે છે અને કામ, ક્રોધ, લોભ, મોહનો નાશ થાય છે. 6 નંબર જોઈએ એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુની વિવિધ પૂજા કરવાના સાથે વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોતનો પાઠ કરવો જોઈએ. આ સહસ્ત્રનો પાઠ કરવાથી ઘરમાં સુખ, સમૃદ્ધિ, સંપત્તિ આવે છે. આ સાથે કુંડળીમાં પણ ગુરુની સ્થિતિ મજબૂત બને છે. 7 નંબર જોઈએ તો કામિકા એકાદશીના દિવસે
તુલસીના છોડની પૂજા કરવાથી વિશેષ ફળ મળે છે. એકાદશીના દિવસે તુલસીના છોડની સામે ઘીનો દીવો પ્રગટાવો. આ સાથે ઓમ નમો ભગવતે નારાયણ નમઃ મંત્રનો જાપ કરો. 8 નંબર है કે તમારી આર્થિક સ્થિતિ મજબૂત કરવા માટે હળદરના 2 કઠ્ઠા, 1 રૂપિયો અને 5 પીળી ગાયના પીળા રંગના કપડા બાંધો. આ પછી તેને ભગવાન વિષ્ણુ પાસે રાખો. પછી પૂજા યોગ્ય રીતે કરો. અંતે ભગવાનના આશીર્વાદ લો અને તેને તિજોરીમાં રાખો અથવા તો એવી જગ્યાએ રાખો જ્યાં પૈસા રાખવામાં આવે છે. 9 નંબર જોઈએ, જો તમે તમારી કારકિર્દીમાં પ્રગતિ કરવા માંગો છો તો પીપળાના પાન લો અને પીળા ચંદન અથવા તો હળદરથી સ્વાસ્તિક પ્રતીક બનાવો અને ભગવાન વિષ્ણુને અર્પણ કરતી વખતે ઓમ નમો ભગવતે નારાયણ નમઃ મંત્રનો જાપ કરો. તેથી સાથે જ પીળા રંગની મીઠાઈને અર્પણ કરો. 10 નંબર જોઈએ કે જીવનમાં એક સમસ્યાનો અંત આવતો નથી, કારણ કે બીજી સમસ્યા રહે છે. તેથી તેના માટે કામિકા એકાદશીના દિવસે વિષ્ણુ ચાલીસાનો પાઠ કરો. આ સાથે ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને અનાજ, કપડા, પૈસા વગેરે આપો. 11 નંબર જોઈએ તો જો તમારા વ્યવસાયનો પ્રવાહ ધીમો ચાલી રહ્યો હોય તો એકાદશી પર શ્રી વિષ્ણુની પૂજા કરતી વખતે પીળા રંગનું કપડું લો. હવે તેમાં હળદરના 2 નંગ, 1 ચાંદીનો સિક્કો અને 1 પીળી કોરી નાખો અને તે કપડાના ગાઢ બાંધીને એક પોટલું બનાવો. જો તમે ચાંદીનો સિક્કો રાખી શકતા નથી તો તે બંડલમાં 1 રૂપિયાનો સામાન્ય સિક્કો રાખો. હવે ભગવાનના આશીર્વાદ લો અને તે બંડલને જ્યાં તમે તમારા પૈસા રાખો છો ત્યાં રાખો. 12 નંબર જોઈએ, જો તમારા પારિવારિક જીવનમાં સમસ્યાઓ છે અથવા તો તમારા પરિવારના સભ્યો વચ્ચે મતભેદ છે, જેના કારણે કોઈ એકબીજા સાથે બરાબર વાત નથી કરતું, તો એકાદશીના દિવસે શ્રી વિષ્ણુની પૂજા દરમિયાન દક્ષિણાવર્તી શંખમાં જળ ચડાવો. તેને ભરીને ભગવાન વિષ્ણુને અર્પણ કરો. જો તમે પાણીમાં થોડું ગંગાજળ ઉમેરી દો તો સારું રહેશે. પૂજા પછી શંખમાં ભરેલું પાણી પ્રસાદ તરીકે પરિવારના તમામ સભ્યોને વહેંચો. 13 નંબર જોઈએ, તમારા લગ્ન જીવનને ખુશ રાખવા માટે એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુની નિરાધાર રીતે પૂજા કર્યા પછી કેળાના ઝાડને જળ અર્પિત કરો અને શુદ્ધ ઘીનો દીવો પણ પ્રગટાવો. પછી બંને હાથ જોડી માથું નમાવી વૃક્ષને વંદન કરીને ઘરે પાછા આવો. 14 નંબર જોઈએ કે જો તમને તમારા લાંબા સમય સુધી સારી નોકરી ન મળી રહી હોય અથવા તો કોઈ કારણસર તમારું પ્રમોશન અટકી ગયું હોય તો એકાદશીના દિવસે કાચા માટીના વાસણમાં ઘઉં ભરીને તેના પર ઢાંકણું મૂકીને વાસણનું દાન કરો. એક લાયક બ્રાહ્મણને તમારા ભલા માટે તેના ચરણોને સ્પર્શ કરીને આશીર્વાદ આપો. 15 નંબર જોઈએ તો જો તમે લાંબા સમયથી દેવાના બોજથી પરેશાન છો તો એકાદશીના દિવસે સ્નાન વગેરે કર્યા પછી કાચો કપાસ લપેટીને પીપળાના ઝાડમાં 11 વાર પ્રદક્ષિણા કરો. પરિક્રમા પૂર્ણ કર્યા પછી પીપળાના ઝાડમાં મૂળમાં જળ અર્પિત કરો અને તૃણમાંથી જલ્દી મુક્તિ મળી જશે. અને જાતી વખતે હાથ જોડીને પ્રાર્થના પણ કરો. 16 નંબર જોઈએ તો કે જો તમે એકાદશીના દિવસે કોઈ શુભ કાર્ય માટે ઘરની બહાર જઈ રહ્યા હોય તો ઘરની બહાર નીકળતી વખતે હળદરનું તિલક લગાવો. તમારા બધા કામ પૂરા થશે. પરંતુ જો તમે થોડાક દિવસો પછી કોઈ મહત્વપૂર્ણ કામ માટે અથવા તો વ્યવસાય મીટિંગ માટે બહાર જઈ રહ્યા છો તો એકાદશીના દિવસે એક લાંબો સમય સફેદ સુતરાઉનો દોરો લઈને તેને હળદરના રંગ કરો અને તેને શ્રી હરિના ચરણોમાં 7 બાંધો અને દોરાનો ગાંઠ અને તેને તમારી સાથે રાખો. હવે જ્યારે પણ તે મહત્વપૂર્ણ કામ માટે બહાર જાય છે ત્યારે આ દોરાને તમારા ખિસ્સામાં રાખો. 17 નંબર, જો તમારા તમામ પ્રયત્ન કરવા છતાં પણ તમારી આર્થિક સ્થિતિ ખરાબ રહે છે અને તમે ધન પ્રાપ્ત કરી શકતા નથી તો એકાદશીના દિવસે શ્રી વિષ્ણુના દર્શન માટે એકાદશીના વ્રત કરો અને પીળા રંગના હળદરની 7 ગાંઠો બાંધો.
તેને રેશમી કપડાં બાંધીને કેળાના ઝાડ નીચે રાખો. 18 નંબર જોઈએ તો તમારી કારકિર્દીની સુધારણા માટે અથવા તો તમારા વ્યવસાયને નવા સ્ત્રોત લઈ જવા માટે એકાદશીના દિવસે પીપળાના પાન લો, તેના પર હળદરના સ્વાસ્તિક પ્રતીક બનાવો અને ઓમ નમો ભગવતાય કહી ભગવાનના ચરણોમાં અર્પિત કરો. નારાયણ આપે છે તમને આટલી વસ્તુ. કેટલીક પીળા રંગની મીઠાઈઓ પણ અર્પણ કરી શકો છો. જો તમે મીઠાઈ ના ચડાવી શકો તો કેળાનું ફળ ચડાવી શકો છો. 19 જો તમારી પ્રિયતમા એટલે કે તમારી દીકરીના લગ્નમાં કોઈ પ્રકારનો અવરોધ હોય તો એકાદશીના દિવસે દેશી ઘીમાં ચણાનો લોટ લઈને તેમાં દળેલી સાકર નાખો અને જો શક્ય હોય તો તેમાં થોડુંક કેસર નાખો અને તેને 21 દિવસ માટે બાજુ પર રાખો. જો તમે ઘરે લાડુ બનાવી શકતા નથી તો બજારમાંથી ચણાના લોટનું લાડુ ખરીદો. હવે કોઈ પણ વિષ્ણુ મંદિરમાં જાઓ અથવા તો ઘરમાં ભગવાન શ્રી વિષ્ણુની મૂર્તિના ચરણોમાં એક પછી એક લાડુ ચડાવો. લાડુ ચડાવતી વખતે શ્રી વિષ્ણુના મંત્રનો જાપ કરવાનો ભૂલશો નહીં. લાડુ ચડાવો અને બોલો ઓમ નમો ભગવતે નારાયણ નમઃ મંત્રનો જાપ કરો. તેવી જ રીતે મંત્રનો પાઠ કરતી વખતે ભગવાનને બધા લાડુ અર્પિત કરો અને કપૂરથી ભગવાનની આરતી કરો. ઘરમાં સુખ શાંતિ સમૃદ્ધિ લાવવા માટે કામિકા એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુની સાથે દેવી લક્ષ્મીની પૂજા કરો. આનો તમને લાભ અવશ્ય મળશે. તો મિત્રો, વિડીયો સારો લાગ્યો તો વિડીયોને લાઈક કરજો અને કમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ લખવાનું ભૂલશો નહીં.